ઘરે આવીને બધો બગીચો પાઈ દીધો, બધું પાણી ભરી વાળ્યું, આપણે કુવેથી મોટર ચાલુ કરી નહીં. લૂંગ આવી છે, લાલ લાલ તમને દેખાય એ કાચરા છે. કોને ભાવે છે? હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો. તો આપણે પડામાં આટો મારવા આવ્યા છીએ, કારણ કે આપણે 8 દિવસે આપણા પડામાં આટો મારવા આવી, કારણ કે આપણે તો કંઈ નવરા હોય નહીં ને આપણે રોજ હીરામાં વ્યાજ આવી, એટલે આપણે આટો મારવા આવ્યા છીએ. કીધું કેળાને પાક્યા છે કે નહીં, પણ કેળા તો જે કાંઈ પાક્યા નથી, હજી તો કાસા છે. તો આપણે સરસ મજાના કેળાની લૂંગ આવી છે. અને આ બધું તો તમને ખબર તો છે, બદામ ને જાંબુડો ને આ આંબો નાનો, મોટા આંબા તો આપણે આ બધું છે ને જામફળ છે. જામફળ બોલકોર આંબો છે, લીમડો છે, અને અહીંયા પપૈયા વાવ્યા છે આપણે. આ બધું લીંબુડી છે, બોલકોર જામફળે છે, આ બધું પપૈયો મોટો છે. તો ના આપણી બાજુ હમણાં ગાવી, અને આ બધું ભીંડો ને ગવા ને બકાલો ને એવું વાવ્યું છે. આ બધું ખીસોડા ને એવું બધું, ને આપણે ઝાડની જો સરસ મજાની અત્યારે થઈ ગઈ છે. ઝાડ ને મકાઈ ને આ બધું પપૈયો જોઈ કે પપૈયો એવો છે. આયા જામફળ છે, આયા આંબો છે, કદાચ વસાળા એરિયો જ્યાં તમને દેખાય. આ વસાળા આંબો છે, અહીંયા કાયા આંબો છે, 2 આંબા છે ને 2 નાના છે. એક આયા છે નાનો, અને સરગવો હતો, સરગવો તો આપણે વાવ્યો છે. આ બાજુ આપણા બકાલું છે, રીંગણી સરસ મજાના રીંગણા તો કહેવાય. આપણે ઘરે વાવેલા છોડવા છે 2, તો સરસ મજાનો રીંગણા આવે છે. અને આપણે ખરપૂતું એમના શાક થઈ રહે એટલે રીંગણા આવી જાય 2 છોડવામાંથી. આ બધું તો 16 વાવ્યું છે. તો સારું હાલો ફેમિલી, આપણે અત્યારે જઈએ છીએ લીલમાં. તો હવે તો આપણે ના જઈને પાછા મળશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારમાં આપણે વહેલા નવરા થઈ ગયા, કેમ કે આજ અમારે કુટુંબમાં અમારે ભાઈઓ થાય એને ત્યાં લીલનું કાર્ય કરે છે. એટલે નયનના પપ્પા ને એ રોશની ને અમારે બા ને એ બધા ગયા છે, અને આપણે ઘરે સીવી. અને અત્યારે તો લગભગ પોગી ગયા છે, કેમ કે સેટું તો જવાનું નહોતું, વાક્ય જવાનું હતું, એટલે અત્યારે તો પોગી ગયા છે. અને ઘણી વાર લાગી ગઈ છે. અને આપણે ઘરે સીવી. અમારે નયનભાઈને જો મજા નહોતી, કા નયન જો ટીકડીયું લઈને બેઠો છે. અને અત્યારમાં જો ચકલા હાથન આવી ચી કરતા હોય ને, જો સરસ મજાના અહીંયા માળા ટીંગાડ્યા છે, બધામાં માળા કર્યા છે. ખોખા વહી એમાં અંદર જો માળા કર્યા છે. ચકલા બોલતા હોય ને ચણ ખાય. જો અહીંયા બોટલ ભરી છે એક આખી બાજરાની ચોખાની, એટલે ખાધા રાખે. બાકી તો આપણે કાંઈ ગયા નથી, એટલે ન્યાનું શૂટ નયનના પપ્પા થશે એટલું કરશે, કેમ કે જણને તો કામ હતન વહી રસોડે, અને એનેથી થશે એટલું શૂટ કરશે. બાકી તો કન્ટિન્યુ વ્લોગમાં ભગવતીને બધા પ્રાર્થના કરીએ અને જય જયકારનો નાદ કરીએ. બોલો ચામુંડા માતા કી, શ્રી પંચદેવ કી જય, શ્રી નારાયણ ભગવાન કી જય. ચાલો બધા ભગવતીનું સ્મરણ કરજો. જેના ફળિયાની અંદર આવે અને આવડજો મન મોકલા માટીના ભગવતીનું સ્મરણ. હરિ ઓમ હ્રીમ ઋષિર્વાચ સગ્રહયા સુરગણા નિહતે તસ્મેન્દુરાત્મનિ પુરા હૃદલે ચ દેવ્યા ધાતો શ્રવો ગણનમ રસિરો ધરાસા ધ્યાધિગ્રહ સફુલકો મતસારુ દેહા
હાલો ફેમિલી, આપણે વ્યવહાર છે. જો આપણે લીલનું કાર્ય હતું નથી આપણે કરીએ વ્યવહાર છે, કારણ કે અમારા કુટુંબનું જ હતું કાર્ય. એટલે બધા કુટુંબ નહોતું એનું ઘર પૂતું રાખેલું હતું, પણ અમારા કુટુંબ જ હતું. એટલે ના આપણે થોડું ઘણું શૂટ થયું છે, બહુ ઝાઝું શૂટ નહોતું થયું, કારણ કે બીડું હોમવાનું હોય ત્યારે બધા કુટુંબને ના માંડવા નીચે બધા રાખ ઉભા રાખે. એટલે પછી થોડું ઘણું બીજાથી શૂટ કર્યું એટલું કર્યું છે. અને પછી હવે આપણે વ્યવહાર ના કાર્ય બધું પતી ગયું. આપણે વ્યવહાર ઘીરે હા ઘરે આવ્યા અને ઘરે આવીને બધો બગીચો પાઈ દીધો, બધું પાણી ભરી વાળ્યું આપણે કુવેથી મોટર ચાલુ કરી. નહીં આ જે લાઈન દેખાય ઠેઠ આપણે ઘરે પોગે. હા, જે આ દંડા છે, દંડા ઠેઠ આપણે ઘીરે મકાન છે, જો ના ઠેઠ અમને જાય છે. હોવારે દંડા ઠેઠ ઘીરે જાય છે. ઘીરે આપણે બગીચો ને પાવાનું તો પાઈ દીધું. કા અને અત્યારે હવે જાવી છે ગોરસ આંબલીના કાતરા ખાવા, જે ઓલા જલેબી ગોળે ગોળ ગોળ આવે ને ઈ. હા, નયનભાઈ અમારા રોશની બેન બધા જાય છે. કા ચાલો આપણે જઈએ. કા અને કીધું ને હું આમ પડામાં નથી ગઈ ને તો આમ કાંક બધું નવીન નવીન જ લાગે છે. હવે આપણે પડાનું કામ પૂરું થઈ ગયું છે, એટલે કઈ પડામાં કઈ આવવાનું હોય નહીં. ઘીરે ને ઘીરે આગા પાછા થાવીને હાન પડી જાય. એ તાર ઉનાળાનો દી છે તો કઈ ખબર રહે નહીં. ટક બપોર સીવવાનું હોય ને ટક બપોર બીજું બધું કામ હોય, દવણા હોવાના હોય ને એવું બધું કામ હોય. કા રોશની? હાલો રોશની ઉતાવળી થાય છે. હાલો જાવ છે. એને પાસે ભાવતા નથી હો એવા કાતરા. એ ખાલી છે ને ફોલીને બિયા ભેગા કરે. હે હા, તો હાલો આપણે હવે પાછા કુએ જઈને પાછા મળવી. કા તો આપણે જો હાલીને અહીંયા આવ્યા ક્યાં થાકી ગયા. આપણે મકાન જો સામે કણે દેખાય છે. નાથી 2-3 પડા આપણે વટવા પડે ત્યારે આપણે કૂવો આવે. આપણે સેલનું પડું છે ને ત્યાં જ કૂવો છે. અને સરસ મજાનો ગુંદો હતન છે, ત્યાં ગુંદા હતન આવી ગયા છે. તો હાલો તમને બતાવી ગુંદા હતન. નહીં આવી જશે. હા, હું કપડામાં આવતો ન એટલે મને કઈ ખબર ન હોય. મેં કેમ ભાડા હતા. જો અહીંયા છે આવી આવો છે ને. હા, ગુંદા આવી ગયા છે. હજી અથાણું થાય એવા નથી થયા. એમ તો પારો આવી ગયા છે. જો બહુ નથી આવ્યા હજી. કા પાણી પર એટલે કે આયા લૂંગ આવી છે. પારો આવ્યો છે, બહુ નથી આવ્યા હજી. જો આવ્યા છે એમ તો ઘણા છે. જો એમ તો ઘણા આવ્યા છે. જો આ લૂંગ દેખાય, પણ પારો આવ્યા છે. હા, તારે શું લેવું? ગુંદા ગુંદા લેવા છે. અમારા રોશનીને જો ગુંદા ખાવા. જો કાચા હોય બટા, સંભારોય નો થાય અને અથાણું નો થાય. હજી તો નાના છે, હજી કઈ મોટા બહુ થયા નથી. તો હવે જાવી આપણે આંબલી. હાલો તો આંબલી જાવી. કાચા શોખ પાડી દઈએ. આમાં રોશની નહીં કા. હા, મને હતન તને તે ખાવા છે. તે મને ભાવે છે. તને ભાવે તો આને તો હાલો આપણે જઈએ. રોશનીએ જો બે બાજુથી આવા દાંત બેહાડી દીધા. પછી એને ખબર પડી ગઈ કે આ નહીં ખાવાનું. તો હાલો આપણે હવે કાચા છે. જો આંબલી આંબલી હા, આપણે નથી ને પાડોશી પણ બહુ સારા છે. એમે વરહો વરસ કાતરા આવે ને એટલે એમે પાડવા આવી છે. કોઈ દી કઈ કેતા નથી. નહીં સારું, હાલો તો ત્યાં જઈને પાછા મળ્યા. આને તો કાચા ઉતારવાનું ચાલુ કર્યું છે. હેઠા પીડ્યા કાસા પડ્યા. નહીં તો નહીં તો કડીક ખાઈ પણ નહીં એમને હારો હાર પણ હાવ નથી લેવું. બીજું પાડું છે. પારો ફરવા છે. કા લાલ તમને દેખાય એ કાચરા છે. કોને ભાવે છે ગોરસ આંબલીના કાચરા? જેને ભાવતા હોય એ કોમેન્ટ કરી દેજો. કા ઉતારે છે. જો ઉતરે તો કા આમાં છે ને અધર જોઈને થાકી ગઈ. જો
લઈ લો. જો આવા સરસ મજાના ખાતરા ઉતાર્યા છે. હા ના જોવા નથી જવું. હા પાછળ પાડી છીએ આપણે. આવતા નહીં. તો આપણે જો એક આંબલીથી કાતરા પાડી લીધા છે અને હવે જઈ છે બીજી આંબલી. કારોશ ને હમ જાવું છે ને બીજી હવે આંબલી? તો આમાં આવા આવ્યા છે કાસા છે હજી કા કાસા બહુ છે પછી પાક્યા નથી કે બહુ તો નકરા કાસા છે એ તો થોડાક દી પછી પાકી જશે ત્યારે નકરા થશે એ કાસા પકલમાં એટલે ઉતરે કને હા હવે જઈ છે બીજી આંબલી ચાલો અને આ આકડ પાછા લઈ જવી છે પછી પાછા મેકીને ઘરે વયા જશું નહીં. ફેમિલી આપણે તો ઘરે હાલતા થઈ ગયા છીએ અને આપણે તો ખડત પૂગી ગયા છીએ અને આ જે પાછળ હું હાલી આવે ક્યારની ધીમું અને ડોલ કોઈને દીધી ને પોતે લીધી કારણ કે હાલતા તો ખાવા મળે ને એટલે કા હાલતા ખાવા મળે એટલે નહીં. થાય આ ડોલમાં વજન કેટલો છે? એટલું બધું વજન છે. આ માંડ ઉપડે જ લાવ લઈ લો લાવ ના ના લઈ લો લાઈ ને વજન તો ખોટો લે ના તમારે બહુ કષ્ટી ન ઉપાડે. તમે રોજ હીરામ જાવ છો, કેટલું કામ કરીને આવો છો, અમને 4 જણાને ગદરાવો છો. એમ નહીં એમ કે હું ખાતી આવું વાટે એટલે એમ હું નીકળી દેતી. મેં કીધું તમારે છે ને આ વજન બહુ છે, આમાં ઉપડે નહીં એટલે મેં કીધું હું ઉપાડી લઉં ને ડોલ. હા એ અમને ખબર છે ઉપાડે લો કે ખાતી વાટ એટલે એટલે તું બહાર ગઈ હતી. એટલે ફેમિલીને તમે બતાવવા હાટું છે કે આ ખાતી આવે ને હાલી આવે વાહે રહી ગઈ એમ. નકર તો ઘીરે તમે નો વ્યાજ જાવ સીધા. અમારા રોશનીબેન મોર ગયા જાય કા રોશનીબેન એ આ મોર હાલતા થઈ ગયા એ આ થોડી ગયા. હાલો હવે કાંઈ નહીં થોડું થોડી ને થોડું ને તો આ ડોલ ઢોળાઈ જાય. થોડા હું વાર વીણતો હતો દાદા. ના હાલો હું વીણતો હતો. આ છે ને હજી આ નવું ફળ કહેવાય એટલે બહુ ભાવે. આ 2 દી જ ભાવશે પછી તો એમ થશે કે આવું નથી ખાવું એટલે ખાવા દો નિરાય તે શું પણ. હા હાલો તો ઘર કો હાલતા થઈ ગયા છે કા ઘરે હાલતા થઈ ગયા છે અને વ્લોગ આપણે ઘરે જાવી ને પોગી જાવી ને પેલા પૂરો કરી દેવી નહીં. હા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. તો છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.